કેમ છો મિત્રો? ફરી સ્વાગત છે આજના આ વિડીયોમાં. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરશું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇન્ડિયા દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો. નોટિફિકેશનની વાત કરીએ તો નોટિફિકેશન નંબર MMS2 સ્ટાફ રિએક્ટ ડ્રાઈવર માટેની ભરતી છે મિત્રો. આગળ વાત કરીએ તો નેશનલ ફોર રિક્રુટમેન્ટ ફોર સ્ટાફ કાર ડ્રાઈવર. તો મિત્રો સ્ટાફ કાર ડ્રાઈવર માટેની આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પોસ્ટ વિભાગમાં ગુજરાતના પોસ્ટ વિભાગમાં ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેના વિશે આ નોટિફિકેશન છે મિત્રો. તો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સ્ટાફ કાર ડ્રાઈવરનો પગાર શું હશે મિત્રો? તમારો પગાર 19,900થી લઈને 63,200 એટલે કે લેવલ 2 સુધીનો તમારો પગાર રહેશે. હવે આપણે વાત કરીએ તો આના ગુજરાતમાં કુલ કેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. આપણે વાત કરીએ તો ભરૂચમાં 1 જગ્યા, ખેડામાં 1, સુરતમાં 3 જગ્યાઓ છે મિત્રો, આણંદમાં, પંચમહાલમાં 1 જગ્યા છે. વડોદરા વેસ્ટની વાત કરીએ તો તેમાં 4 જગ્યાઓ, વલસાડ, રાજકોટ, અમરેલી ત્રણેય જિલ્લામાં 1 જગ્યાઓ છે મિત્રો. આગળ આપણે વાત કરીએ તો ભાવનગર, ગોંડલ, જામનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સર્કલ ઓફિસ, ખાન યુઆર, મેલ મોટર સર્વિસ, એ બેન એટલે કે મિત્રો ટોટલ 48 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. આગળ આપણે વાત કરીએ તો આની ભરતીની પ્રક્રિયા કઈ પ્રકારની હશે મિત્રો? ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો ઉંમર મર્યાદા શું હશે મિત્રો? ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ, SC ST માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. એક સર્વિસમેનને પણ 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. આગળ વાત કરીએ તો તમારો 2 વર્ષનો પ્રોહિબિશન પીરિયડ રહેશે મિત્રો. તો મિત્રો વાત કરીએ તો લાયકાત શું હશે? એજ્યુકેશન એન્ડ અધર ક્વોલિફિકેશન વિશે વાત કરીએ તો તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ મિત્રો. મોટર મેકેનિઝમનું બેઝિક નોલેજ હોવું જોઈએ. આગળ વાત કરીએ તો એક્સપિરિયન્સ ઓફ ડ્રાઇવિંગ લાઇટ એન્ડ હેવી મોટર વ્હીકલ એટલે કે તમને 3 વર્ષનો ભારે વાહન ચલાવવાનો અનુભવ હોવો જોઈએ. અને ઉમેદવાર રિકોગ્નાઇઝેશન એટલે કે માન્ય બોર્ડ કે સંસ્થામાંથી 10મું પાસ કરેલું હોવું જોઈએ મિત્રો. તો મિત્રો એક્ઝામ પેટર્ન વિશે આપણે વાત કરીએ તો એક્ઝામ પેટર્ન કઈ પ્રકારની હશે? તો મિત્રો તમારી એક્ઝામ કુલ 2 સ્ટેજમાં લેવામાં આવશે. પ્રથમ સ્ટેજની વાત કરીએ તો તેમાં સામાન્ય જ્ઞાન છે, સામાન્ય ગણિત છે, રીઝનિંગ છે, મોટર મેકેનિઝમ એન્ડ ટ્રાફિક રૂલ્સ, સિગ્નલ એન્ડ રેગ્યુલેશનનું કુલ 80 માર્ક્સનું પેપર રહેશે મિત્રો. ત્યારબાદ સ્ટેજ 2ની વાત કરીએ તો તેમાં તમારું મોટર મેકેનિઝમ અને ડ્રાઇવિંગનું પ્રેક્ટિસની ટેસ્ટ હશે. તે કુલ 20 માર્ક્સની હશે. એટલે કે તમારી આ એક્ઝામ કુલ 100 માર્ક્સની રહેશે મિત્રો. આગળ આપણે વાત કરીએ તો સ્ટેજ 1ની પરીક્ષામાં શું શું હશે મિત્રો? કોમ્પિટિટિવ ઓર ક્વોલિફાઈંગ મહત્તમ માર્ક્સ 80 અને તમને એટલે જે સ્ટેજ 1 છે તે કુલ તમારું 80 માર્ક્સનું હશે અને તેના માટે તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે. હવે ભાષાની વાત કરીએ તો તમારી આ પરીક્ષા કઈ ભાષામાં હશે? તો મિત્રો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં તમારી આ પરીક્ષા હશે મિત્રો. ઓછામાં ઓછા માર્ક્સનો ક્રાઇટેરિયા શું છે મિત્રો? SC માટે 33%, OBC માટે અને EWS માટે 37% અને અન્ય ઉમેદવારો માટે 40% મિનિમમ માર્ક્સનો ક્રાઇટેરિયા એટલે કે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના રહેશે મિત્રો. હવે સ્ટેજ 2ના પ્રેક્ટિકલ એક્ઝામની વાત કરીએ તો મહત્તમ 10 માર્ક્સનું હશે મિત્રો. આગળ વાત કરીએ તો તેના માટે તમને 20 મિનિટનો સમય આપવામાં આવશે. અહીં પણ અલગ અલગ ક્રાઇટેરિયા મુજબ ક્વોલિફાઈંગ માર્ક્સ આપવામાં આવેલા છે. SC ST માટે 33%, OBC અને EWS માટે 37% અને અન્ય ઉમેદવારો માટે ક્વોલિફાઈંગ માર્ક્સ 40% લાવવાના રહેશે મિત્રો. તો મિત્રો તમારે અરજી કેમ કરવાની છે તે અહીંયા આપેલું છે. તો મિત્રો તમારે આ અરજી ઓફલાઈન કરવાની રહેશે, ઓનલાઈન કરવામાં આવશે નહીં. અહીં જે એડ્રેસ આપવામાં આવેલું છે તેના પર સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમે કોઈપણ પ્રાઇવેટ કુરિયર છે, અનરજિસ્ટર્ડ પોસ્ટ ઓર્ડિનરી છે, મેલ દ્વારા જો તમે અરજી કરશો તો તે સ્વીકારવામાં આવશે નહીં. અને તમે અહીં આપેલી વેબસાઇટ પર જઈને તમે તેના ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરી શકો છો અને આપેલા એડ્રેસ પર તમારે 19 જાન્યુઆરી 2024 પહેલાં મોકલવાનો રહેશે મિત્રો. તો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.